હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વર નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસ સામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીના મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. નર્સિંગ કોર્સની ડિગ્રી આપવાના બહાને એડમિશન આપી એડમિશનના 9.87 લાખ રૂપિયા 29 વિદ્યાર્થીની પાસે ખંખેરી લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. નર્મદા કોલેજ વિદ્યાર્થીઓના દસ્તાવેજ અને ડિગ્રી પરત કરવા માટે પણ રૂપિયા માંગ્યા હતા. 11 નવેમ્બરના રોજ બી ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી હતી. અંકલેશ્વરની સિગ્નેચર ગેલેરિયા મહાવીર ટર્નિંગ ખાતે નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસ ચલાવી રહ્યા છે, જેનું સંચાલન ચેતનાબેન રાવ કરી રહ્યા છે. કોલેજમાં GNM કોર્સ માટે ભરૂચ રહાડપુરના 21 વર્ષીય રશ્મિબેન વસાવાએ એડમિશન લીધું હતું, જ્યાં લોભામણી લાલચ આપી એડમિશન વખતે અસલ માર્કશીટ, LC, જાતિનો દાખલો, આવકનો દાખલો, અસલ બેંક પાસબુક, ATM કાર્ડ, કોરા ચેક, આધાર કાર્ડ અને એડમિશનના 8,000 લઈને તેને રસીદ આપી હતી. વર્ષ પૂર્ણ થતાં પરીક્ષાની વાત કરતાં તમારી વાર્ષિક અને પરીક્ષા ફી રૂપે 5,500 ના ભરી હોવાથી પરીક્ષા લીધી હતી. અન્ય શાહિદ રૂપાલીબેન વસાવા પાસેથી પણ એડમિશનના 8,000 અને 5,500 રૂપિયા પરીક્ષા ફી તેમજ સ્કોલરશીપના 73,600 રૂપિયા મળીને કુલ 1,01,00,000 લીધા હતા. સ્કોલરશીપના રૂપિયા પણ ઉપાડી લીધા બાદ પરત આપ્યા ન હતા. કોર્સ પણ પૂર્ણ ના કરાવી સર્ટિફિકેટ અને માર્કશીટ અને કોરા ચેક સહીવાળા ચેક પણ પરત આપ્યા ન હતા. બંને વિદ્યાર્થીનીઓ ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસના ચેતના નામદેવ નવગીરે દ્વારા ઠગાઈ કરી હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસે અંતે નોંધી વધુ તપાસ આરંભી હતી અને સંચાલક ચેતના નામદેવ નવગીરે ની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત 11 નવેમ્બરના રોજ વલસાડના આગેવાન જોડે રશ્મિ વસાવા અન્ય યુવતી દ્વારા લેખિત ફરિયાદ આપી હતી, જેમાં 29 વિદ્યાર્થીનીઓના સિગ્નેચર સાથે લેખિતમાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ લઈ આ અંગે વધુ તપાસ આરંભી હતી. ફરિયાદમાં 29 વિદ્યાર્થીઓ સાથે ફીના 4.74 લાખ, સ્કોલરશીપના 5,13,800